પોરબંદરના સમુદ્રમાં તાજેતરમાં એક યુવાનનું ડૂબી જવાથી મોત થયું હતું, જે મામલે ફાયર ટીમના જવાનો હાજર હોવા છતાં રેસ્ક્યુ કામગીરી કરી ન હોવાના આક્ષેપ થયા છે અને ફાયરના જવાનો સામે પગલાં લેવા મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત પણ કરાઈ છે। આ મામલે પોરબંદરની સુન્ની અંજુમને ઇસ્લામ સંસ્થા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને કરાયેલી લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે ગત તારીખ 27/5ના રોજ ચોપાટી ખાતે સાહિલ દિલવાર મલેક નામનો યુવાન દરિયામાં નાહવા ગયો ત્યારે અચાનક જ ડૂબવા લાગતા તેની સાથે રહેલા મિત્રોએ તાત્કાલિક ફોન કરી અને ફાયર બ્રિગેડની જાણ કરી હતી। ત્યારે 3 કર્મચારીઓ પોતાની વાન લઈ ડ્રેસ પહેર્યા વિના તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કર્મચારીઓ પહોંચ્યા ત્યારે સાહિલ દરિયામાં ડૂબી રહ્યો હતો ત્યારે હાથથી બચાવવા માટે ઇશારા કરી રહ્યો હતો, પરંતુ તેને બચાવવા માટે ફાયર જવાનો સમુદ્રમાં ઝંપલાવવાના બદલે હોડી સહિત સાધન સામગ્રીની રાહ જોઈને ઊભા હતા અને પોતાની પાસે રહેલ ગાડીમાં બચાવ કામગીરીની સામગ્રી પણ ઉતારી ન હતી કે તાત્કાલિક અસરથી કોસ્ટગાર્ડ કે નેવીને પણ યુવાનને બચાવવા મદદરૂપ થવા માટે જાણ કરી ન હતી। માત્ર ને માત્ર મૂક પ્રેક્ષકની જેમ અન્ય પબ્લિકની સાથે તેઓ યુવાનને ડૂબતો જોઈ રહ્યા હતા। ત્યાં સુધીમાં યુવાન ડૂબી ગયો અને માત્ર લાશ જ કાંઠે આવી ગઈ હતી। તે અંગે સોશિયલ મીડિયામાં પણ વિડીયો વાયરલ થયો છે। 3 કર્મચારીઓમાં કોઈ જવાબદાર કર્મચારી કે અધિકારી દેખાયા ન હતા। કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ હોય તેવું લાગી રહ્યું છે અને તેઓએ રેસ્ક્યુ અંગેની કોઈ તાલીમ લીધી હોય તેવું પણ તેના વર્તન પરથી જણાઈ આવતું ન હતું। સમગ્ર ઘટનામાં ફાયર વિભાગના કર્મચારીઓની ગંભીર બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે, કારણ કે ઉપરી અધિકારીઓ પણ એસી ઓફિસમાંથી બહાર નીકળી અને ઘટના સ્થળે આવ્યા ન હતા। આથી તાત્કાલિક તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેમજ ફાયર વિભાગના તમામ કર્મચારીઓની લાયકાત અને જરૂરી તાલીમ લીધી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવે તેવું રજૂઆતમાં જણાવાયું છે અને યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો હાઈકોર્ટનો સહારો લેવાની ચીમકી પણ અપાઈ છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।